માસીનો ફોન છે મને વાત કરવા દે. મેં કીધું ને મને વાત કરવા દે એમ. મારે અહીંયા 17 કામ હોય. અત્યારે પપ્પાને આવવા દે એટલી વાર. જોને તો બંનેવના હારા વાત નથી. તઈ હું વેકેશન આ લોકોનું પણ ઉપાધિ મારે. એકને ડાગલું જોવું તો એકને જાનવર જોવું. બે જણા રિમોટ થી એટલા બાંધે ને કે તું વાત પૂછમાં. હું તો કહું આ બે માંથી એકને છે ને તું તારા ઘરે લઈ જા. વેકેશન પતે ને પછી આ લોકોને મોકલજે. હું હાચીને તને જ ફોન કરવાની હતી. હું આને કહેતી હતી હવારમાં. મેં કીધું માસીને જરીક ફોન લગાડતો. મેં કીધું બધા મસાલા દળાઈ ગયા છે કે બાકી છે. મેં કીધું હાડી ફોન નથી કરતી તો તારે બધું દળાવાઈ ગયું છે કે બાકી છે? હા મેં તો બધું દળી નાખ્યું. મારે આ વખતે છે ને ખાલી 2 કિલો ધાણા જીરું દળાવવાનું હતું. બાકી મારે બધું પોરનું પડ્યું હતું, ચટણી ને હળદર ને એવું બધું. તારું હજી બાકી છે તો રાહીની જોવે છો તો લાઈ તઈ તારે કેટલા કિલો બધું દળાવવાનું છે? લાઈ તો હું દળાઈ નાખું. કાલે ઓલા સંગીતાબેન છે ને મસાલા દળાવવા જવાના છે બપોર વચાળ, તો તારું હાર બધું દળાઈ નાખું. મને કે તારે કેટલા કિલો દળાવવાનું છે એમ. આ માસડાને બંધ કરીને સાંભળવા દે ને. તઈ હું તો મને કે તારે કેટલા કિલો દળાવવાનું છે. અમારે મરચાનો ભાવ છે 550 નું કિલો અને હળદરનો ભાવ છે 750. હારું તો બધું 3-3 કિલો તારું બધું દળાઈ નાખીશ. જો પછી પૈસા આપી દેજો. હાડી તું પૈસા મને નથી દેતી. હા ના ગયા વખત ના બાકી છે પૈસા. તો મારે પછી છે ને તારા જીજાજી પાસેથી પૈસા માંગવા પડે છે. ના હો મને પૈસા આપી દે ને તો જ તારા બધા મસાલા દળાવીશ. નકર આ વખતે હું તારું કાંઈ કામ નથી કરવાની. હા એ પછી બધું તું હાડીમાં વાળી લેજે.